નમસ્કાર મિત્રો, ફરી તમારા માટે એક નવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યો છું। જે આપ જોઈ શકો છો, આ 3 બેડ હોલ કિચન વાળા 3 બ્લોક છે, જેની સાઇઝ છે 117 વાર અને આ છે એનો મેઇન રોડ। જે મેઇન રોડની સાઇઝ છે 9 મીટર 30 ફૂટ પહોળો। તો હવે આપણે જોઈએ આમનું પાર્કિંગ। તો આપણે અહીંયા અંદર આવીએ એની પહેલા જોઈએ કે અહીંયા સરસ મજાનો તુલસીનો ક્યારો આપેલો છે અને આ છે એમનું પાર્કિંગ। તો પાર્કિંગ ની અંદર 2 એન્ટ્રી આપેલ છે। આ છે 4 વ્હીલ ની તથા આપણે જવા માટેની એક બીજી એન્ટ્રી આપેલ છે। તો આવો હવે તમને બતાવું કે અહીંયા આવીએ એટલે આ 15.5 બાય 16.5 નું વિશાળ પાર્કિંગ આપેલ છે, જેમાં મોટામાં મોટી તમારી એસયુવી ગાડી પાર્કિંગ થઈ જાય। તો આની અંદર આપેલ છે વોટર ટેન્ક 7000 લીટરની અને અહીંયા થોડીક એન્ટ્રી ઉપર આપી છે। તો હવે આ પાર્કિંગ આપણે જોયું, આ વિશાળ એનું એલિવેશન જોઈ લ્યો। તો હવે આપણે આ પાર્કિંગ જોયું। તો પાર્કિંગ બાદ જોયા પછી આપણે જઈએ લિવિંગ હોલ તરફ। તો ચાલો બતાવું તમને લિવિંગ હોલ। હવે આપણે આ મેઇન એન્ટ્રીમાં આવ્યા તો અહીંયા આટલી જો સ્પેસ આપેલી છે, જ્યાં તમારે દિવાળીની રંગોળી કરવી હોય તો અહીંયા રંગોળી પણ કરી શકો છો। પછી આ છે એમની વિશાળ એન્ટ્રી અને આ છે કિચન। કિચનની અંદર આપેલો એક સિંગલ ડોર, એ કિચનમાં જવું હોય તો અહીંથી જઈ શકો। આ મેઇન એન્ટ્રી છે। તો હવે આપણે મેઇન એન્ટ્રીમાં આવી ગયા છીએ। તો હવે આનું આપણે લિવિંગ હોલ જોઈ લઈએ। આ લિવિંગ હોલ છે 15.5 બાય 12 નો। તો અહીંયા તમારે ટીવી યુનિટ આવે છે, અહીંયા તમારે સરસ મજાનો એલ શેપનો સોફો આવી જાય। ત્યાર પછી આની સરસ મજાની હાઈટ આપેલી છે। પછી હાઈટ જોયા પછી તમે અહીંયા આ કિચન જો, આ 9.25 બાય 9 નું કિચન આપેલું છે। અહીંયા તમારે ડાઇનિંગ સ્પેસીસ આવી જાય। પછી અહીંયા એક કબાટ આપેલ છે કિચનની અંદર, જ્યાં તમારી બધી વસ્તુ પડી રહી। ત્યારબાદ આ કિચનનું પ્લેટફોર્મ, અહીંયા સિંક આપેલ છે અને અહીંયા સરસ મજાની મોટી વિન્ડો આપેલ છે કિચનમાં। અને ત્યારબાદ આ બહારથી એન્ટ્રી કરવા માટેનો એક મેઇન ડોર આપેલો છે। પછી હવે આ આપણે લિવિંગ હોલ જોયો। તો હવે આપણે જઈએ અંદરના બેડરૂમ તરફ। તો હવે આપણે આવી ગયા છીએ આ અંદરના બેડરૂમ તરફ। તો આ જોઈ શકો છો તમે, નીચેનો જે બેડરૂમ, જેની ફૂલ સાઇઝ આપેલી છે, ફર્સ્ટ ક્લાસ હાઈટ આપેલી છે અને ફૂલ મોટી વિન્ડો તથા અહીંયા બાલ્કની આપેલી છે। અહીંયા સરસ મજાનો ફૂલઝાડ માટેનો ક્યારો આપેલ છે। ત્યારબાદ અહીંયા વોશિંગ મશીનની જગ્યા આપેલી છે અને અહીંયા ચોકડી પણ આપેલી છે। ત્યારબાદ આટલી તમને પાછળની ગેલેરી મળે છે, જેમાં તમારા ફૂલઝાડ અને સરસ મજાની પેસેજ છે। તો હવે આ આપણે નીચેનું જોયું બેડરૂમ તથા એની ગેલેરી જોઈ અને હવે આપણે જઈએ ફર્સ્ટ ફ્લોર ઉપર, જ્યાં તમને એના માસ્ટર બેડ અને બેડરૂમ બતાવું। તો હવે અહીંયા પણ એક જનરલ બાથરૂમ આપેલું છે, આપ જોઈ શકો છો। અને ત્યારબાદ હવે આપણે જઈએ ઉપર બેડરૂમ તરફ। તો હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ। તો અહીંયા જે જગ્યા આપેલી છે એમાં તમે સરસ મજાનો કબાટ બનાવી શકો છો, મંદિર બનાવી શકો છો। અને ત્યારબાદ હવે આપણે આવીએ બેડરૂમમાં। તો આ છે એનું બેડરૂમ। આ બેડરૂમની સાઇઝ તમે જોઈ શકો છો, સરસ મજાની હાઈટ આપી। અહીંયા આવડી મોટી સરસ મજાની બાલ્કની આપેલી છે। પછી આ છે એમનું વિશાળ બાથરૂમ। આ બાથરૂમની અંદર સિંગલ લીવર નળ આપેલ છે, શાવર આપેલ છે અને અહીંયા એક વિન્ડો આપેલી છે અને બાથરૂમમાં પણ માર્બલ સીલ આપેલા છે, જે આપ જોઈ શકો છો। અને ત્યાં આપણે એની બાલ્કનીમાં આવી ગયા। બાલ્કનીમાં આવી એટલે પાછળની સાઈડમાં સરસ મજાનો વ્યૂ છે, સામે ગિરનારના દર્શન થાય છે। અને ત્યારબાદ હવે આપણે જઈએ માસ્ટર બેડરૂમ તરફ। તો આ છે એનો વિશાળ માસ્ટર બેડરૂમ। પછી અહીંયા
તમારે અહીંયા ટીવી યુનિટ કરવું હોય તો અહીંયા ટીવી યુનિટ થઈ શકે છે. પછી તમારે અહીંયા કબાટ કરવું હોય તો કબાટ થઈ શકે છે. પછી ત્યારબાદ આ વિશાળ મોટી વિન્ડો આપેલી છે. પછી આ એમનું એટેચ ટોયલેટ બાથરૂમ આપેલ છે, જેની સાઈઝ તમે જોઈ શકો છો. આ પ્રીમિયમ ક્વોલિટીની સ્ટાઇલ છે. આની શાઇનિંગ જોઈ લો તમે. એની સરસ મજાની હાઈટ છે. અહીંયા વિન્ડો આપેલ છે. અને આ જોયા પછી હવે આપણે જઈએ બહાર ટેરેસમાં, બાલ્કનીમાં. આ એની વિશાળ બાલ્કની છે. અહીંયા આપણે ઝૂલા માટેનું સ્ટેન્ડ પણ આપેલ છે. અને આ જોયા બાદ હવે આપણે જઈએ ટેરેસ ઉપર. તો હવે આપણે આવી ગયા ટેરેસ ઉપર. તો અહીંયા ટેરેસ ઉપર બંને સાઈડ જવા માટેના બે ડોર આપેલ છે. આ સાઈડમાં જવું હોય તો અહીંયા ડોર આપ્યો છે, ઓલી સાઈડ જવું તો ઓલી સાઈડ ડોર આપ્યો. હવે તમે જોઈ શકો છો આ ટેરેસ છે, એની અંદર ચાઇના મોઝેક આપેલી છે, જે ક્યારેય ભવિષ્યમાં ભેજનો કોઈ પ્રશ્ન ન રહે. ત્યારબાદ ઉપર આપણે 1000 લીટરની પાણીની વોટરની ટેન્ક આપેલી છે. પછી આ સિંગલ સાઈડ આખું કમ્પ્લીટ પેક આપેલું છે કે જેની ઉપર તમારું પાણીનું સોલાર પણ રહી શકે. હવે જઈએ બીજી તરફ આપણે. તો આ છે બીજી સાઈડની ટેરેસ. હવે ત્યાં પણ આપણે ચાઇના મોઝેક જોઈ શકો છો કે નીચે આપેલી છે. અને ઉપર આખો સિંગલ સ્લેબ ભરેલો છે કે જ્યાંથી તમારી 1000 લીટરની પાણીની ટેન્ક રહી શકે. એની બાજુમાં વોટર સોલાર રહી શકે. અને સારી કંપનીનું એસ્ટ્રલ ફિનોલેક્સનું પાઇપિંગ આપેલું છે, ISI કંપનીનું. અને હવે આ જોયા બાદ તમે આજુબાજુનું લુક ને વ્યૂ જોઈ શકો છો. તો હવે આ બ્લોક આપણે જોયો. આ બ્લોક છે 117 વારમાં 3 બેડરૂમ કિચન. તો આ બ્લોક છે ને ધ ગાર્ડન સિટીની અંદર આવેલ રોયલ ટાઉનશીપમાં છે. અને આ બ્લોક છે 117 વાર 3 બેડરૂમ કિચન. અને આ બ્લોક જો તમે પરચેસ કરવા માંગતા હો તો મારી ચેનલનું નામ છે ગજાનન રિયલ એસ્ટેટ. એની અંદર મારા નંબર છે, તો તમે મને નંબર ઉપર ફોન કરો. આની જે પણ માહિતી જોતી હોય એ માહિતી હું આપીશ. અને ત્યારબાદ મારી ચેનલ છે ગજાનન રિયલ એસ્ટેટ, તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો કે આગળ નવા પ્રોજેક્ટ છે એની માહિતી હું તમને આપતો રહું. અને આ બાબતમાં આ બ્લોગ જોયો તો આની અંદર તમારે પરચેસ કરવાનો હોય કે કોઈ માહિતી જોતી હોય તો મને અવશ્ય ફોન કરો. અને હવે બીજા કોઈ પણ નવા પ્રોજેક્ટ સાથે ફરી એકવાર આપણે મળશું.